આગળ વાત કરીએ દુનિયાના સમાચારની. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. એટલે એ ચર્ચામાં સતત રહેવાના છે, કેમ કે એક પછી એક નિર્ણયો એવા લઈ રહ્યા છે. એવા માણસો કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે, જેમની પાસે કાગળ નથી, એ બધાને એમણે ડિપોર્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. ભારત સરકારની પાસે પણ એ યાદી આવી કે જે માણસો ગેરકાયદેસર રહે છે, તો ભારતે પણ એ સ્વીકારવાની, એ માણસોને પરત પોતાના દેશમાં લેવાની તૈયારી બતાવી છે. બિશપે એક નિવેદન આપ્યું. બિશપે ધર્મગુરુ છે ક્રિશ્ચિયન સમુદાયના, એક બિશપ, પહેલા સ્ત્રી બિશપ જેમનું નામ મેરિયન વુડે છે. એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના શપથ લીધાના બીજા દિવસે જ્યારે ગયા, ત્યારે બિશપ બોલવા ઊભા થયા અને બોલવા ઊભા થતાની સાથે જ એમણે મિસ્ટર પ્રેસિડેન્ટ એવું કહીને ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને એમની રજૂઆતો, એમના પ્રશ્નો કર્યા. એ પ્રશ્નો ખૂબ બધા હતા, પણ એમાંથી સૌથી મહત્વની વાત ટ્રમ્પના એ એક્ઝિક્યુશન ઓર્ડર સામે હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઇનોગ્યુરલ સ્પીચ, પોતાની શરૂઆતની જે પહેલું વક્તવ્ય હતું રાષ્ટ્રપતિ બન્યાના, એમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકામાં હવે મેલ અને ફિમેલ બે જ સેક્સ રહેવાના છે. આ પ્રકારે જ્યારે એમણે વાત કરી તો સ્વાભાવિક રીતે જ વિવાદ થવાનો છે, કેમ કે એલજીબીટીક્યુના રાઇટ પર, અધિકારો પર ખૂબ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે, આંદોલન ચાલી રહ્યું છે. અમેરિકા દુનિયાની સરખામણીએ ખાસું લિબરલ મનાય, એટલે એવું કહેવાય કે ત્યાં બધા જ પ્રકારના અધિકારોને એક સ્વતંત્રતા મળતી હોય છે. એવા સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પનું આખું કેમ્પેન આ વાતની અને આ દિશાને સ્પષ્ટ કરતું હતું. એમનો એક ઓર્ડર, એની સામે બિશપે કહ્યું, બિશપે જે કહ્યું એ પ્રાથમિક દ્રષ્ટિએ તમને બહુ જ સાચું અને સંવેદનશીલ લાગે એમ છે, પણ છતાંય આ ઘટનાની બીજી બાજુ પણ જોવા જેવી છે. સૌથી પહેલાં બિશપે શું કહ્યું એને સમજીએ. એમણે કહ્યું કે હું ભગવાનના નામ પર તમને ગુહાર લગાવું છું કે આપણા દેશના એ લોકો પર દયા કરો જે લોકો ગણતાંત્રિક, લોકતાંત્રિક અને આઝાદ પરિવારોમાં જન્મે છે, જે હોમોસેક્સ્યુઅલ, લેસ્બિયન કે ટ્રાન્સજેન્ડર કે એ કોઈ પણ હોઈ શકે છે, અને એમાંથી ઘણાને ડર લાગે છે, એમાંથી ઘણાને પોતાના જીવ પર ખતરો લાગી રહ્યો છે. એમણે આગળ જતા એવા પ્રવાસીઓની પણ વાત કરી. એમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે જેમની પાસે કાગળ ન હોય, પૂરતા ડોક્યુમેન્ટ્સ ન હોય અને અમેરિકામાં રહેતા હોય, એવો દરેક માણસ અપરાધી જ છે, એ રીતે જોવાનો એ દ્રષ્ટિકોણ પણ બદલવામાં આવે. એ વાત એ ડોનાલ્ડ ટ્રમ્પની સામે કરી રહ્યા હતા, આંખોમાં આંખો નાખીને કરી રહ્યા હતા, અને એટલે જ બિશપ ખૂબ ચર્ચામાં છે. એલજીબીટીક્યુના અધિકાર વિશે હવે વાત કરવી છે. LGBTQIA+, આ રીતે એને લખવામાં આવે છે અમેરિકામાં. એલનો મતલબ લેસ્બિયન, જીનો મતલબ ગે, બીનો મતલબ બાયસેક્સ્યુઅલ, ટીનો મતલબ ટ્રાન્સજેન્ડર, ક્યુનો મતલબ ક્વીર, આઈનો મતલબ ઇન્ટરસેક્સ, એનો મતલબ એસેક્સ્યુઅલ, અને પ્લસ એટલે લગાવવામાં આવ્યું છે કે આના સિવાયની પણ કોઈ ઓળખ કોઈ વ્યક્તિ પોતાના માટે એની લાગણી ધરાવે છે તો એ પણ ઓળખ લખી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન તરફથી જે સ્પષ્ટતા આપવામાં આવી અને ઓર્ડરમાં જે લખેલું છે વધારે સ્પષ્ટ લખેલું છે. એ જે સમજાઈ રહ્યું છે એટલે કે જો કોઈ ગે છે તો એ ગેરબંધારણીય થઈ જશે, અથવા કોઈ લેસ્બિયન છે તો એ પોતે સ્ત્રી સાથેના સંબંધો નહીં રાખી શકે, એ વાતને ઉદ્દેશીને નથી લખવામાં આવ્યું. એમાં બહુ સ્પષ્ટતા સાથે એ જે લખાણ છે એમાં સેક્સ શબ્દ વાપરવામાં આવ્યો છે. સેક્સનો મતલબ એ હોય છે કે તમે જન્મ્યા ત્યારે સેક્સના ખાનામાં મેલ કે ફિમેલ એવું લખાય છે. એ જન્મતાની સાથે તમારા જનનાંગો કયા પ્રકારના છે એના આધાર પર ડૉક્ટર નક્કી કરે છે કે તમારા ઘરે દીકરો જન્મ્યો છે કે દીકરી જન્મી છે. એ દીકરો કે દીકરી, એ છોકરો કે છોકરી, એ જ્યારે યુવાન થાય છે એ ત્યારે એ કઈ લાગણી અનુભવે છે, એમના હોર્મોન્સ કયા પ્રકારના સિક્રેટ થાય છે, એ આગળ જવાનો વિષય હોય છે. પણ જન્મતાની સાથે જે ઓળખ નક્કી થાય એને સેક્સ તરીકે ઓળખવામાં આવે છે, અને એટલે જ જન્મના પ્રમાણપત્રમાં બે જ વસ્તુ હોય છે, સેક્સમાં મેલ અને ફિમેલ. આ સેક્સ મેલ અને ફિમેલની ડોનાલ્ડ ટ્રમ્પ વાત કરી રહ્યા છે, અને ઓર્ડર પણ એ સંદર્ભે લેવામાં આવ્યો છે. એટલા માટે એ મહત્વનું હતું કેમ કે અમેરિકામાં સેક્સ અને જેન્ડરમાં બહુ જ મોટું કન્ફ્યુઝન ઊભું થયું. એ માત્ર અમેરિકામાં નહીં, આખી દુનિયામાં એની અસર થઈ. અમેરિકા એક એવો દેશ છે કે ત્યાં થતી બધી જ વાતોની આજે નહીં તો કાલે આખી દુનિયા પર અસર થતી હોય છે. એટલે અમેરિકાથી જેની શરૂઆત થઈ એની અસર આખી દુનિયા પર થઈ. આ એલજીબીટીક્યુના અધિકારો લઈ લેવાની વાત નહોતી, પણ પ્રશ્ન એ થયો કે જો બાઇડનના પ્રશાસનમાં ઘણા બધા નિર્ણયો એવા લેવામાં આવ્યા જેમાં મેડિકલ ઇન્સ્યોરન્સમાં એ બધી જ સર્જરી પણ ઉમેરવામાં આવી કે કોઈ વ્યક્તિ જે પુરુષ છે એને પોતે સ્ત્રી હોવાનું લાગે છે, એને એવું લાગે છે કે એ સ્ત્રી છે, બસ ભલે એનું શરીર પુરુષનું છે, એણે જો પોતાનું ઓપરેશન કરાવવું છે, જનનાંગોનું ઓપરેશન કરાવવું છે તો એ મેડિકલ ઇન્સ્યોરન્સમાં એની સુવિધા ઉમેરવામાં આવી. ઉપરથી એની અંદર ઘણી બધી સહાયતાઓ પણ એડ કરવામાં આવી. એક આખી ઇન્ડસ્ટ્રી છે, કોસ્મેટિક સર્જરી કરતી ઇન્ડસ્ટ્રી, એને આની અંદર ખૂબ બધા પૈસા મળવા માંડ્યા.
ઘણા બધા લોકોએ આરોપ લગાવ્યો. અમેરિકાની વસ્તીમાં મોટાભાગના 92% અમેરિકાની પોપ્યુલેશન વસ્તી એની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, અને એ હેલ્થ ઇન્સ્યોરન્સમાં જ્યારે સરકાર પણ ઘણી બધી સબસિડીઝ આપે છે, કંપની પણ એનો ફાયદો ઉઠાવી રહી છે, ત્યારે આ આખી વાત એને માહોલની જેમ ફેલાવવામાં આવી કે એ પ્રશ્ન થયો કે પાછલા 10 વર્ષોમાં અચાનક જ અનેક માણસો કેમ પોતાને લેસ્બિયન કે ગે કે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખાવવા માંડ્યા. આટલા વર્ષોથી દેશમાં કશું જ એવું નહોતું, ને અચાનક એવો વાયરો શું ફેલાયો કે સ્કૂલમાંથી આવીને 10માં 11માં ભણતા એટલે ખૂબ નાની ઉંમરના બાળકો પણ પોતાના લેસ્બિયન કે ગે હોવાની વાત કરવા માંડ્યા છે, પોતાના અધિકારો પર વાત કરવા માંડ્યા છે. ઘણી બધી શાળાઓ એવી હતી કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેના માટે એ શબ્દ વાપરે છે કે રેડિકલ જેન્ડર આઈડિયોલોજી ફેલાવવામાં આવી. રેડિકલ જેન્ડર આઈડિયોલોજીમાં એ પ્રકારના નિયમો લાવવામાં આવ્યા અનેક રાજ્યોમાં કે એક વ્યક્તિ જે પુરુષ છે પણ એ પોતાને સ્ત્રી ગણાવે છે, એ વ્યક્તિ સ્ત્રીઓના વોશરૂમ યુઝ કરી શકે. એ વ્યક્તિ દેખાય તો પુરુષ છે, એ પોતે કદાચ સ્ત્રી હોવાની લાગણી અનુભવતો હોય, પરંતુ એ જ્યારે પુરુષ દેખાય છે અને એ જ્યારે સ્ત્રીના વોશરૂમમાં જાય છે, સ્ત્રીઓની સ્પર્ધામાં ઉતરે છે, ત્યારે સમસ્યાઓ થાય છે. આની સૌથી વધારે ચર્ચા ઓલિમ્પિકમાં થઈ. ઓલિમ્પિકના એક ખેલાડી ઇમાન ખલી જે અલ્જેરિયામાંથી આવતા હતા, એ છોકરીઓની સામે લડ્યા બોક્સિંગમાં. એ જ્યારે છોકરીઓની કેટેગરીમાં ઇમાન ખલી લડ્યા અને પછી આગળ જતા એના બાયોલોજિકલ રિપોર્ટ આવ્યા, અને જેમાં બહુ સ્પષ્ટ થયું કે એ ટેસ્ટિકલ સાથે જન્મ્યા છે, યુટરસ સાથે નથી જન્મ્યા. અને એટલે જ ગર્ભાશય સાથે ન જન્મેલો માણસ એ પોતે જન્મ્યો પુરુષ છે, બસ ખાલી હું સ્ત્રી છું એવું ફીલ થાય છે, એવું કહીને ઓલિમ્પિકમાં એ છોકરીઓ સામે લડ્યા કે જે છોકરીઓ એની સામે ન ટકી શકી. ઓલિમ્પિકમાં એ વ્યક્તિ જીત્યો પણ ખરો, અને પછી જ્યારે રિપોર્ટ આવ્યા ત્યારે ખૂબ વિવાદો થયા. એ વિવાદ એ અમેરિકાની ચૂંટણીનો મુખ્ય હિસ્સો હતા. ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી બધી એવી વાતો છે કે જે ટીકાને આધીન છે. ઘણી બધી વાતો એવી છે કે જે આવનારા સમયમાં દુનિયાની આબોહવા પર, પર્યાવરણ પર શું અસરો કરશે એના વિશે કહેવું બહુ વહેલું છે. પણ એ ચોક્કસ છે કે એ બહુ સારી કે સાચી દિશા નથી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને આબોહવા અને પર્યાવરણના સંદર્ભે લઈ જવા માંગે છે. પણ LGBTQમાં જે પ્રશ્ન થયો છે એ આખી દુનિયામાં પ્રશ્ન છે. આ વિમન્સ રાઇટનો સવાલ છે. એટલે કાં તો સ્ત્રીઓના અધિકારોની સુરક્ષા થાય એમ છે, અને કાં તો અમેરિકાએ જે દ્રષ્ટિકોણથી આખી આ વાતને અંદર રોપી દીધી બંધારણમાં, ઘણા બધા રાજ્યોએ એના પર અમલ કર્યો, એ સ્ત્રીઓની વાત કરી શકે એમ છે. આ બંનેના ક્લેશમાં જે સમસ્યાઓ થઈ એ અમેરિકામાં સામાન્ય થઈ ગઈ હતી. છોકરીઓના વોશરૂમમાં જ્યારે એક છોકરો આવી જાય ત્યારે છોકરીઓ કમ્ફર્ટેબલ નથી રહેતી. અને આ સવાલ ખાલી વોશરૂમનો નહોતો, સ્ત્રીઓને મળતા દરેક અધિકારોનો હતો, જેની અંદર પોતે સ્ત્રી હોવાનું ફીલ કરતા ઘણા બધા પુરુષો પણ હતા. અને રમતગમત જેવા ક્ષેત્રમાં અથવા એવા ક્ષેત્રમાં કે જ્યાં શારીરિક મર્યાદાઓ ખાસ જોવામાં આવે છે, ત્યાં આ બધું છે એ વાંધા ઊભા કરતું હતું. આ પ્રકારની પરિસ્થિતિ માત્ર ઓલિમ્પિકમાં નહોતી થઈ, ઘણી બધી શાળાઓમાં પણ થઈ. ઘણા બધા બાળકો છે એ ઇમોશનલી એ વાતાવરણમાં આવીને કે બસ મને આવું લાગે છે, એવું થોડા વર્ષમાં, 1 વર્ષમાં લાગે, અને પછી એ ઓપરેશન કરાવી દે. જો મા બાપ ના પાડે તો મા બાપની સામે કાયદેસરના પગલાં લેવાતા હતા. બાળકો મા બાપને છોડતા હતા. બધું ઓપરેશન ને બધી પ્રોસેસ થઈ જાય એના પછી એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેમાં ઓપરેશન થઈ ગયા પછી છોકરીએ કહ્યું કે હું તો 4 વર્ષથી આ વાતાવરણમાં કે પ્રભાવમાં હતી, એટલે મારાથી ખોટો નિર્ણય લેવાઈ ગયો. એ ખોટા નિર્ણયનો કોઈ યુ ટર્ન નથી હોતો. અને એટલા જ માટે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનો આ નિર્ણય અમેરિકાની રાજનીતિમાં ગમે તેટલા પ્રશ્નો ઊભા કરાવે, બિશપે જે આ વાતને વેગ આપ્યો છે એટલે ફરી એકવાર એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. પણ આ નિર્ણય કઠોર હોવા છતાં પણ જરૂરી એટલે હતો કે વિમન્સ રાઇટ અને LGBTQના આ પ્રકારના રાઇટ્સ એક સાથે ચાલી શકે એમ નથી. આવનારા સમયમાં વિશ્વ આને કેવી રીતે અપનાવે છે એના પર નજર રહેશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત જે દરેક એનાલિસિસના અંતે કહેવામાં આવે છે એવી અપેક્ષા સાથે કે એક દિવસ ફરક પડશે, અને એ છે કે આપણે ઘેટાની નાગરિક છીએ, અને નાગરિક હોવાનું પ્રમાણ એ છે કે આપણે એ બધા જ કર્તવ્યો નિભાવીશું જે આપણા હિસ્સામાં આવે છે. રસ્તા પર કચરો ન ફેંકવાથી માંડીને, પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાથી માંડીને, હેલ્મેટ પહેરવાથી માંડીને, એ બધા જ કામો આપણે કરતા થઈએ અને આપણા બાળકોને પણ એ દિશામાં દોરીએ એવી અપેક્ષા સાથે. નમસ્કાર.